ગૌમુખ એટલે મસ્ત જગ્યા છે. ત્યાં છે ને વર્ષોથી ગાયના મુખમાંથી પાણી આવે છે. અને આ છે ગોલ્ડન બ્રિજ, જે આપણે એડવર્ટાઈઝ ઘણી વાર જોઈએ કહેવાય ને. ચિયા બાવરિયા આપણા હડકાયા બાવરિયા જોયા ને તો નકરા હડકાયા બાવર જાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ફરવા, બે ભાઈ ચીન. તો નાસ્તો કરવા ઉભા રહ્યા ચા જઈએ ને તમને છેલ્લે ખબર પડશે. તમે વિડીયો જોશો ને કા Circade Road. નાસ્તો કરી અને બે જણા નીકળી ગયા છે હવે અમારા મિશન તરફ. એટલે મિશન કમ્પ્લીટ કરવા. નાસ્તો કરતા હતા પણ ફોન આવી ગયો એટલે તમને બતાવ્યું નહીં. તો ભાઈબંધ આજ તો ગાડી હાકે છે. આપણા શેઠ થઈ ગયા. આજ તો અમે શેઠ થઈ ગયા. આ ડ્રાઈવર છે મારો. ભાઈ તો સમય હોવું બતાવી અત્યારે તો તમે તો મારો પછી અમારે તમને લાગણી પીડા વરસાદે સારો ચડ્યો છે એટલે વરસાદ આવી જ જવાનો હમણાં જાતા જાતા. વરસાદ હતો જ એમાં તો કોઈ વરસાદ તો ત્યાં હોય. તમે જોયું નહીં હોય, આજ તમને બતાવી જેવી જગ્યા જોરદાર મનાલી જેવી નહીં. GPS signal lost. બસ જો આ ટાવરે છોડી દીધું. તો અમે પહોંચી ગયા હતા વડોદરા હાઈવે ઉપર, એટલે કે અમદાવાદથી આગળ વડોદરા હાઈવે પર ચડી ગયા છે, એક્સપ્રેસ વે પર. તો તમને દેખાડું કેવા જોરદાર હાઈવે છે. અમને ખબર પડે કે રોડ આંકા સારા હોય. લ્યો કેટલું જોરદાર છે લુક. આ સાઈડ ભાઈબંધ હવે જાય છે લૂંટે જવા. કૂતરું ચોહી આવ્યું. આ એક્સપ્રેસમાં ટોલ નાકા પર પૈસા આલીને આવ્યું લાગે છે. તો જુઓ જોરદાર હાઈવે. આવો તો અમે એની મને જિંદગીમાં જોઈએ નહીં. અમે નકરા કહેવાય ને ચિયા બાવરિયા આપણા હડકાયા બાવરિયા જોયા ને તો નકરા હડકાયા બાવર જાય. આમ જોવો અત્યારે આ લીલુતરી જુઓ, લીલુતરી. એમ થાય છે કે બીજી દુનિયામાં આવી ગયા. હવે ડાકોરના ઠાકોરના દર્શન કરી નેરી જવાનું. તો વડોદરા 50 કિલોમીટર દૂર છે. તો ગાઈઝ ફાઇનલી અમે વડોદરા એટલે કે વડોદરા વટી ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. 12 સાડા 12 થઈ ગયા છે. તો જમવા રોકાવાનું હતું તો જમી લઈએ. પહેલાં સારી હોટલ છે મસ્ત મજાની, ખોડિયાર, જે અમારા વઢિયાર પરગણાની અમારે કહેવાય ને માતાજીનું નામ છે એવું. માતાજીના નામે ખોડિયાર હોટલ છે, જોરદાર છે. તો ફાઇનલી ગાઈઝ જમી અને હવે જઈએ છીએ આપણે પાછા ગાડીઓ. જમી લીધું છે સરસ મજાનું ને હવે જઈએ. પાણીનો સિંહો લઈ લીધો. તો ગાઈઝ ફાઇનલી પહોંચવા આવ્યા છીએ આપણે સુરત. અને મિત્ર મારા કહેવાય ને ઊંઘનો દરિયો એવો મારો ભાઈબંધ સુઈ ગયો. આપણે સુઈ જાય ને તો એ સુઈ જાય. હાવ આપણે જાગીને ગાડી હાંકવાની છે અને વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે અને જોરદાર મસ્ત વાતાવરણ બંધાણું છે. તો જુઓ હાઈવે કેવો છે જોરદાર. મુંબઈ જુઓ. તો ગાઈસ ફાઇનલી બહુ વરસાદ ચાલુ થઈ ગયો. મારો બધો વાંગમેન ઉઠી ગયો. ધરતીકામ થયો ને એવો ભડાકો થાય. જુઓ ગજબ વરસાદ છે આજ તો. અહીં સુરત પહોંચ્યા છે હજી તો. બધી લાઈટો ગાડીઓની ચાલુ કરી છે. બહુ જ વરસાદ છે અહીંયા. તો તમારે અહીંયા કેવો વરસાદ કમેન્ટમાં જણાવજો. વાત જ જવા દે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો બેઉ જણા પહોંચી ગયા છીએ અત્યારે અમારા સ્ટેશને. અત્યારે તો અમીરજી ગાડી ચલાવતા હતા અને આપણે છે ને થાકી ગયા હતા, કારણ કે 500 કિલોમીટર મેં ચલાવી છે અને એમને અહીંયા આપીને મેં સિટીમાં ચલાવવા આપી છે. તો અત્યારે તો થાકી ગયા છે. અત્યારે રૂમ રાખીને આવ્યા અને તમને બતાવું હમણાં અહીંયા જગ્યા છે ને કેટલી મસ્ત અને જોરદાર છે. અહીંયા ફરવા માટે જ અમે લોકો આવીએ છીએ. અને કાલે છે ને તમને જોરદાર જગ્યા બતાવીશ જ્યાં છે ને એકદમ ઝરણા વહે ને એવું બધું, એમ નેચરલ જંગલ જેવું. તો વ્લોગને પૂરો જોજો. ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ. તો વ્લોગને પૂરો જોજો. હજી આપણો રૂમ બતાવીએ અમે ક્યાં રોકાણા છીએ. ગાડી ચાલુ જ પડી છે. મસ્ત ઢાઢો વાયરો આવે છે. ઢાઢો આવી છે પણ કહેવાય ને હરાખ હોય ને એવો એસીમાં બેસવાનો મને તો મજા આવે. હું ખુશ છું. તો ગાઈસ જો હવે અમે જઈ રહ્યા છીએ જમવા માટે. સાદું ભોજન કા એકદમ સાદું, સાત્વિક અને સાદું. હા. આ સાઈડ બતાવી દો. અમારા અમીરજીનો વિસ્તાર બતાવી દે. સોનગઢ વેરા હું જે જગ્યાએ નોકરી કરતો હતો
આજથી 7 વર્ષ પહેલા મેં આ વિસ્તારમાં 10 વર્ષ નોકરી કરી. વાહ. આદિવાસી વિસ્તારમાં પણ આદિવાસી મસ્ત લોકો છે બધા આ બાજુના, આપણા કરતાં પણ સુખી, બધી રીતે ખેતીમાં પણ હોશિયાર, નોકરીયાત પણ વધારે. આપણે ખાલી કહેવાના આદિવાસી નહીં, આ લોકો સારામાં સારા વ્યક્તિ છે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો કાલે રાત્રે વ્લોગને કહેવાય ને તમને રૂમ બતાવ્યો નહોતો કારણ કે થાકી ગયા હતા હદ, કારણ કે 500 કિલોમીટર ચલાવી હતી ગાડી, એટલે અમે થાકી અને કોને સૂઈ ગયા બે જણ, એટલે તમને રાત્રે તો કાંઈ બતાવ્યું નહોતું. તો અત્યારમાં અમે આવ્યા છીએ મંદિરે, તો હું તો અંદર દર્શન કરીને આવ્યો, પણ ઈચ્છા થઈ ગઈ કે તમને બધાને દર્શન કરાવી દઈએ. તો તમને મંદિર અને અહીંની જગ્યા જોરદાર છે, તમને બતાવી દઉં. તો વ્લોગને પૂરો જોજો. ચાલો જઈએ એ સાઈડ. જો કેટલી મસ્ત અને જોરદાર જગ્યા, વિશાળ છે. અહીંયાના ઝાડ બાડ જુઓ તમે. અમે છીએ સુરતથી પેલી બાજુ, એટલે સુરતથી લખો અમે 150 કિલોમીટર દૂર છીએ. અને આ છે રોકડે હનુમાનજીમાં, અને આજે છે શનિવાર, એટલે મહાદેવ એટલે શ્રીરામ ભગવાનના અને રોકડે હનુમાનના દર્શન થઈ જાય. તો હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ. ચાલો તો આ છે શનિદેવ. જો આ જૂની મૂર્તિ છે, એટલે સ્વયંભૂ થયેલી છે. તો જમી અને જઈ રહ્યા છીએ હવે રૂમ ઉપર. તો મંદિરના દર્શન કરાયા તમને, અને આપણી ગાડી અહીંયા પડી છે. જો તો ગાઈઝ આપણને આવતી નથી ઊંઘ, એટલે આપણે આવી ગયા છીએ ફરવા, રખડવા. એટલે તમને છે ને મસ્ત મજાની જગ્યા બતાવી દઈએ આપણે અત્યારે. તો હું છું સોનગઢ, એટલે કે સાપુતારા, અહીંયાથી લગભગ 100 કિલોમીટર જેવું થતું હશે. તો તમને બતાવી દઉં અહીંયાથી કેટલો જોરદાર લુક છે, અને અહીંયા કેટલી ફરવાની મજા આવે છે. જો અહીંયાથી કેટલું જોરદાર લુક છે આ બધો. તો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું કહો ને ગૌમુખ, એટલે મસ્ત જગ્યા છે. ત્યાં છે ને વર્ષોથી ગાયના મુખમાંથી પાણી આવે છે, એટલે એ જગ્યા તમને મસ્ત છે, બતાવવાની છે. તો આપણે જઈ રહ્યા છીએ ગૌમુખ, તો જોડાયેલા રહેજો. આપણે પહોંચવા આવ્યા હતા, પણ અત્યારે થઈ ગયો છે વરસાદ ચાલુ. તો તમે જુઓ, તો આ જગ્યા એટલી મસ્ત છે ને કે અહીંયાથી ઘરે જવાનું મન ના થાય. તો પણ શું કરવું, ઘરે બધું મેકીને આવ્યા છે ભાઈ, જાવું તો ત્યાંનું છે ને અત્યારે વરસાદ છે ને ઝરણું વહેતું હોય ને જોરદાર મજા આવે એવી જગ્યા છે. તો તમે જોડાયેલા રહેજો અને વિડીયોને પૂરો અંત સુધી જોજો. તો જઈએ ને મળીએ અહીંયા જઈને. ગાઈઝ અહીંયાથી જુઓ તમે, જોરદાર લુક છે આ સાઈડનો. હા જો કેટલી લીલોતરી છે. તો ગાઈઝ આ સાઈડ જુઓ તમે, વાંદરાઓ શું કરે છે. આ એની મમ્મી આવી ગયા, ના એના બચ્ચા આવી ગયા. આ બધા શું કરે છે ખબર નથી પડતી કાંઈ. તો આ લોકો મને લાગે છે ઉતરવા નથી દેતા, એટલે આપણે અહીંયાથી ભાગવું પડશે. હા તો આમ જો કેટલા વાંદરા છે. તો આ લોકો શું ઈચ્છે છે એને ખબર પડતી મને કાંઈ. તો મેં ગાડી થોડીક પાછળ કરી છે. તો આ લોકો મને લાગે છે મને ક્યાંય જવા દેવાની ઈચ્છા મને નથી. બધી ગાડીઓ પર વાંદરા આવ્યો કહ્યો ને, જગ્યા લઈ લીધી છે. આ ગાંડ માકડા છે, વાંદરા નથી. તો પેલી ગાડીને તો આખું અલગ કરી દીધું. આમ જુઓ, ક્યાં જવું ને એ વિચારું છું. તો ગાઈઝ હું આવી ગયો તો એ જગ્યા બતાવવા જ્યાં તમને બધાને ક્યાંનો રાહ જોડાવું છું. તો જો અહીં તો નકરું જંગલ જ છે, ને તમને બતાવું કે ક્યાંથી. અને આમ જુઓ, કારણ કે આના પગથિયા બહુ લાંબા છે, એટલે આપણે હળવા જવાનું છે. તો ગાઈઝ ઝરણું અહીંયાથી બંધ છે, ત્યાંથી ઝરણું વહેતું હતું. અને આ વાંદરા છે ને અહીંયાથી આગળ જવા દેતા નહીં. ગાંડ માકડા છે એટલે જવા દેતા નથી. અને અહીં જો નકરું જંગલ જ છે, અને એની વચ્ચે આપણે આવ્યા છીએ. તો સોરી, કારણ કે આ બધું છે ને જંગલ એરિયામાં છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં. તો વધુ અંદર જવા ના દે, એટલે આપણે જતા નથી અત્યારે. તો ગાઈસ આ જગ્યા છે જો જ્યાં ગાયના મુખમાંથી પાણી વહે, અને આ છે અંદર જો કાંઈ જ નથી, કાંઈ જ કરતો. આ જગ્યાએથી જો
તો જો કેટલા વાંદરા છે. તો આપણે નાહી જઈએ ને કે આપણે નહીં જવા. તો ફાઇનલી ગાઈઝ આપણે તમને ગૌમુખ બતાવી અને નીકળી ગયા છીએ પાછા રૂમ તરફ, કારણ કે મિત્રનો ફોન આવ્યો કે થોડું કામ છે તો વર્ત પાછો આવે એમ. તો ચાલો ત્યાં જઈએ અને રૂમ તમને બતાવું મારો કેવો છે. તો ગાઈઝ એ છે અમારા રૂમ. દેખો લાશ રમેશ જે હતા છે. તો કેવો છે રૂમ. આપણે તૈયાર થઈને હવે જવાનું છે ઘરે. તો ચેકઆઉટ કરી અને અમે નીકળી જઈએ છીએ ઘર તરફ. એટલે ઘરે જવાનું છે ને મારો ભાઈ બધી ગાડીમાંથી નાખે છે બાટલાને બારું. તો ગાઈઝ આ છે નર્મદા નદી અને આ છે ગોલ્ડન બ્રિજ, જે આપણે એડવર્ટાઈઝ ઘણી વાર જોઈએ છીએ. તો આજ તો અમે રૂબરૂ જોયો ભાઈબંધ ને બે. હા, ગોલ્ડન બ્રિજ ભરૂચ અંકલેશ્વર જાડેશ્વર ચોકડી જોરદાર છે ને. જુઓ લાગે કેવો નર્મદા બોમ્બે નો હાઈવે હોય ને એવું લાગે અત્યારે તો. રાત્રે લાઈટો બાઈટો બધું થાય. 1 કિલોમીટર કમ્પ્લીટ છે આ હાઈવે. એટલે આ છે ને રાતે લાઈટો બાઈટો બધું થતું હોય એટલે રાતે મસ્ત લાગે એમ. અત્યારનું લાઈટો બંધ હોય ને વરસાદનું વાતાવરણ છે એટલે બધું બંધ કરી દીધેલું હોય. ને પેલી સાઈડ છે ને ઝૂલતો પુલ છે જે અંગ્રેજો વખતનો. નદી અને આની અંદર છે ને મોટા મોટી નદી નર્મદા મૈયા, જે આખા ગુજરાતને પાણી જે આખા ગુજરાતનું છે ને પાણી પહોંચાડનારી આ નર્મદા મૈયા. તો ગાઈઝ આપણે છે ને કાલ રાતે થઈ ગયું મોડું એટલે વ્લોગનો એન્ડ નહોતો કર્યો, એટલે વ્લોગનો એન્ડ કરીએ છીએ. એટલે આજનો અમારો આ વ્લોગ કેવો લાગ્યો તમને, અમે બહાર ગયા હતા એ ફરવાનું, એ કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચિરાગ પૂછો, ચિરાગ પપ્પા ક્યાં ગયા હતા? એને તો હજી બજારમાં ગયા હતા.